હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજનો આપણો વિષય હિન્દી. હિન્દીમાં આજે આપણે બ મૂળાક્ષરની સમજૂતી મેળવીશું. શેનું ચિત્ર છે ખબર છે ને બધાને? બસનો બ. બસે બસ. બસ એટલે બસ. એને આપણે ગુજરાતીમાં પણ બસ કહીએ અને હિન્દીમાં પણ બસ કહેવાય. તો અહીંયા બસનું ચિત્ર આપેલું છે. એની નીચે પહેલાં હિન્દીમાં, પછી બાજુમાં ગુજરાતીમાં બ લખેલો છે અને એનો શબ્દ બસ. બસ એટલે બસ. હવે આપણે બ શોધી તેના ઉપર ગોળ બનાવીશું. તો અહીં નીચે કેટલાક હિન્દી મૂળાક્ષર આપેલા છે. એમાંથી આપણે બ શોધવાનો છે અને એની ઉપર ગોળ બનાવવાનો છે. તો આપણે પહેલી લાઈનમાં ગોળ બનાવીશું બ શોધીને. હવે તો તમે બને હિન્દી બને બરાબર ઓળખી ગયા છો ને? તો ચાલો શોધો. ક્યાં છે બ? આ પહેલો બ. એની પર આપણે રાઉન્ડ કર્યું. હવે બીજા ઉપર કરશું, પછી ત્રીજા ઉપર. તો પહેલી લાઈનમાં 3 બ છે. એ 3 બ શોધી અને તમારે ગોળ કરવાનું છે. હવે બીજી લાઈન જોશું. બીજી લાઈનમાં 2 બ છે. એ 2 બ શોધી અને એના પર ગોળ કરવાનું છે. આ રીતે તમારે પણ બને ઓળખવાનો છે અને શોધી અને એના ઉપર ગોળ બનાવવાનું છે. હવે બ ને બ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો. અહીં વચ્ચે એક બ આપેલો છે અને આજુબાજુ ચિત્ર આપેલા છે. જે ચિત્રનું નામ બ થી શરૂ થતું હોય એને આપણે વચ્ચેના બ સાથે જોડીશું. તો આપણે ચિત્ર જોઈએ. બસ, પપીતા, બતક, ધજા, બકરી, નથ ને બર્તન. હવે તમારે જે ચિત્રનું નામ બ થી શરૂ થતું હોય એને વચ્ચેના બ સાથે જોડવાના છે. તો ચાલો આપણે જોડીએ. બસે બસ, બસે બતક, બસે બકરી, પછી બસે બર્તન. બર્તન એટલે શું ખબર છે તમને? બર્તન એટલે વાસણો. વાસણને હિન્દીમાં બર્તન કહેવાય. તો આ રીતે તમારે પણ તમારા પુસ્તકમાં જોડવાનું. હવે બની નીચે લીટી કરો. અહીં કેટલાક હિન્દી શબ્દ આપેલા છે. એ શબ્દમાં જ્યાં બ હોય એ બની નીચે તમારે લીટી કરવાની છે. પહેલો શબ્દ છે બકરી. એમાં બ નીચે લીટી. પછી કિતાબ. કિતાબમાં બ હોય ત્યાં તમારે લીટી કરવાની છે. અહીં આપણે કરેલી છે લીટી. ટબ. એમાં પણ બ નીચે લીટી કરવાની. પછી નીચેની લાઈન ગુલાબ. પછી બીજો શબ્દ છે ખબર. એની પછી છે સેબ. હવે બધામાં તમે જુઓ જ્યાં બ આપેલો છે એની નીચે લીટી કરેલી છે. તો તમારે પણ એ રીતે બને ઓળખવાનો અને બની નીચે લીટી કરવાની છે. હવે બ થી જુદા મૂળાક્ષર ઉપર ખોટું કરો. અહીં નીચે કેટલાક હિન્દી મૂળાક્ષર આપેલા છે. તો એમાં જે બ હોય એની ઉપર ખોટું કરવાનું નથી. પણ બ સિવાયનો જે અલગ મૂળાક્ષર હોય જુદો એની ઉપર ખોટું કરવાનું છે. તો ચાલો આપણે ખોટું કરીએ. જોયું તમે? પહેલી લાઈનમાં 3 બ આપેલા છે અને બીજા અલગ મૂળાક્ષર છે. તો અલગ મૂળાક્ષર પર આપણે ખોટું કર્યું.
હવે બીજી લાઈનમાં કરીશું. બરાબર છે. આમાં 3 અલગ મૂળાક્ષર છે તો આપણે 3 ઉપર ખોટું કર્યું. હવે ત્રીજી લાઈન. આમાં પણ 3 અલગ મૂળાક્ષર છે એટલે એની પર આપણે ખોટું કરવાનું છે. તો જે બ હોય એ બ મૂળાક્ષર પર ખોટું કરવાનું નથી અને જે અલગ હોય એની ઉપર ખોટું કરવાનું છે. હવે આપણે કેટલાક ચિત્ર જોઈશું કે જેના નામ બ થી શરૂ થતા હોય. તો આ શેનું ચિત્ર છે? બકરી. બ સે બકરી. બકરી એટલે બકરી. બકરી તો તમે બધાએ જોયા જ હશે. બ સે બતક. બતક એટલે બતક. બ સે બર્તન. બર્તન એટલે વાસણો. બ સે બરામદા. બરામદા એટલે ઘરની આગળનો ભાગ એટલે કે આપણું આંગણું. થેન્ક યુ. આ રીતે તમારે તમારા હિન્દી બને ઓળખવાનો છે અને પુસ્તકમાં સૂચના મુજબ કરવાનું છે. બને હિન્દીમાં કેવી રીતે લખાય એ સમજવાનું, લખવાનું, ઓળખવાનો અને જે સૂચના આપેલી હોય એ મુજબ ગોળ ખોટું કરવાનું હોય તો ખોટું કરવાનું. આવજો.